ભારતમાં દર વર્ષે 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવવામાં આવે છે. દેશની સમૃદ્ધ વણાટ પરંપરાની વાત થાય ત્યારે પાટણના પટોળાનું નામ સહજ રીતે યાદ આવે. પરંતુ આજે આ જ ઐતિહાસિક વારસો સુરેન્દ્રનગરમાં એક નવો અવતાર ધારણ કરીને સ્થિર થયો છે. હાલ સુરેન્દ્રનગર રાજ્યના 70% પટોળા ઉત્પાદનનું ગ્લોબલ હબ બની ચૂક્યું છે. જિલ્લાની 4000થી વધુ હથશાળા પર 10,000 જેટલા વણક પરિવારો આ કળા સાથે જોડાયેલા છે. પહેલાં અમને લાગતું હતું કે એનો રેટ કેમ વધારે છે. હવે અમને ખબર પડે છે કારીગર આટલી બધી મહેનત કરે છે, 3-4 મહિના સુધી લગાતાર મહેનત કરે છે, એકદમ ધીરજવાળું કામ છે, ત્યારે જઈને આ એક પટોળું તૈયાર થાય છે. અને આ પટોળું ગુજરાતીઓની શાન છે. સારી એમ તો રોજગાર સારું મળે છે. એમ તો સરકાર તરફથી આવે એમ તો બધું સારું બધું મળે છે. એક્ઝિબિશનમાં અમદાવાદ છે, ગાંધીનગર, અમદાવાદ ગમે ઘણી જગ્યાએ લઈ જાય છે. જે વાર્ષિક રૂપિયા 175 કરોડનો કારોબાર ઊભો કરે છે. જીઆઈ ટેગ, સરકારી પ્રોત્સાહન અને 90% મહિલા કારીગરોના યોગદાનથી સુરેન્દ્રનગરનું પટોળું આજે વિશ્વભરમાં ભારતની શાન વધારી રહ્યું છે. સાયલા, વઢવાણ, લીંબડી અને મૂડી પટોળા નિર્માણના મુખ્ય કેન્દ્રો છે. એક પટોળું તૈયાર કરવામાં 15 દિવસથી લઈને 3 મહિના જેટલો સમય લાગે છે. કારીગરોના અથાગ પરિશ્રમ અને ધૈર્યને કારણે જ આ પરંપરા વણાટ કળા માત્ર એક વસ્ત્ર નહીં પરંતુ ગુજરાતનું ગૌરવ બની રહી છે. આ વ્યવસાયથી અમારા કોઈ સગાવાલા છે, આડોશી પાડોશી અમારા ગામના છે, એ લોકો ઘણી ફેમિલી એવી છે કે જેમને અમે કામ આપીએ છીએ તો તેમનું ઘર સંસાર સારી રીતે ચાલે છે. આ ઉદ્યોગ મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અહીં 90% ઉત્પાદન કાર્ય મહિલાઓ અને માર્કેટિંગ પુરુષો સંભાળે છે. જિલ્લાની 150 સહકારી મંડળીઓ રંગાઈ તથા વણાટકામ દ્વારા હજારો કારીગરોને રોજગારી પૂરી પાડે છે. જીઆઈ ટેગ અને વિવિધ પ્રદર્શનોના માધ્યમથી આ કળાને વૈશ્વિક સ્તરે નવું મંચ મળ્યું છે. કે બીજું તાણાવાણાનું કામ કરવું હોય, તમામ બહેનો લગભગ 90% બહેનો કામ કરે છે. જેન્ટ્સ તો બધા શું મોટા મેળામાં જવાનું હોય અને એ મહિલાઓ જઈ ન શકે બહારના રાજ્યમાં કે બહારના સિટીમાં. એટલે અમે જેન્ટ્સ જે છે એ માર્કેટિંગ માટે, મેળાઓ માટે, વેપાર માટે તમે જેન્ટ્સ બહાર જઈએ છીએ. મેક્સિમમ કામ બહેનો જ કરે છે. સુરેન્દ્રનગરના પટોળા આજે અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને દુબઈ સુધી નિકાસ થાય છે. દેશની અનેક નામાંકિત હસ્તીઓ પણ તેની ચાહક છે. વણકરોના પરિશ્રમ અને વારસાના આ સંગમથી સુરેન્દ્રનગરની પટોળા કળા આજે વિશ્વ મંચ પર ચમકી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 150 જેટલી કોઓપરેટિવ સોસાયટી મંડળીઓ આવેલી છે, જેના મારફતે આજે 4000 જેટલા કારીગરો છે એ વિવિધ એક્ટિવિટીઝો સંકળાયેલા છે, જેવી કે રંગાઈ કરે છે, ત્યારબાદ એમને ગૂંથણ કરે છે અને વણાટકામ કરતા હોય છે.